Subject name Water Resource Management. Subject code 3340604. Unit name Introduction. Topic name Aspects and role of various agencies in WRM, Water Resource Management. Myself, Sachin Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Objective of today's lecture: to know about aspects of water resource management, to know about role of various agencies in WRM. Aspects of water resource management. The water resource development projects are planned to serve the following purpose. એટલે water resource development જે પ્રોજેક્ટ છે are planned to serve the following purpose. એટલે આ બધા કારણોસર આની અંદર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરી રહ્યા છે. તો એમાં ફર્સ્ટ we are seeing irrigation, flood control, hydroelectric power, navigation, domestic and industrial water supply, watershed development, recreation, fish and wildlife preservation, pollution abatement, insect control, drainage, sediment control, salinity control, artificial precipitation, employment, public work acceleration, and new water policies. Now we are seeing step by step. First, we are seeing irrigation. Flood control also there. Irrigation, that means સિંચાઈ. Here એટલે સિંચાઈનો મુખ્ય હેતુ એ ખેત ઉત્પાદન વધારવાનો છે. સિંચાઈ માટે બંધો, સરોવરો, કેનાલ, કૂવા, વિતરણ પ્રણાલી વગેરે કામોની જરૂર પડે છે. તો એમાં ઉદાહરણ આપણે લઈ શકીએ. સરદાર સરોવર યોજનાના લીધે ગુજરાતની અંદર સિંચાઈનું પ્રમાણ એ વધેલું છે. So that things regarding irrigation. Now second, flood control. તો પૂર નિયંત્રણનો હેતુ એ પૂરથી થતું નુકસાન ઘટાડવાનો છે. પૂર નિયંત્રણ માટે બંધો, સંગ્રાહક સરોવરો, પાળા, પૂર નિયંત્રણ દિવાલો વગેરેનું બાંધકામ કરવામાં આવે છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, નદી ઉપર બંધ બાંધી એકઠા થયેલા પાણી વડે ટર્બાઇન ફેરવી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. જળ વિદ્યુત ઉત્પાદનથી ઉદ્યોગો, રહેણાંક વિસ્તાર વગેરેમાં વીજળી આપી લોકોની સુખાકારી તેમજ દેશની નાણાકીય આબાદી વધારી શકાય છે. દાખલા તરીકે સરદાર સરોવર બંધના બાંધકામથી આપણને 1450 એટલે 1450 મેગાવોટ જેટલી જળ વિદ્યુત ઉત્પન્ન થયેલ છે. નાવ નેવિગેશન એટલે જળ પરિવહન. જળ પરિવહન એ રસ્તા, રેલવે કે હવાઈ માર્ગો કરતા સૌથી સસ્તું અને પ્રદૂષણ રહિત પરિવહન છે. એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાનની આયાત નિકાસ કરવા માટે જળ પરિવહન વધુ અસરકારક છે. દાખલા તરીકે હુગલી નદીમાં
જે જળ પરિવહન છે એ ઉદાહરણ તરીકે લઈ શકાય. ફિફ્થ, ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વોટર સપ્લાય. જળ સંપત્તિ વ્યવસ્થાપનનો એક અગત્યનો હેતુ ઘર વપરાશ માટે તેમજ ઉદ્યોગો માટે જરૂરી પાણી પૂરું પાડવાનો છે. ઘર વપરાશમાં પીવા, નાહવા ધોવા, બાગ બગીચા વગેરે માટે પાણીની જરૂરિયાત રહેલ છે. લોખંડ ઉદ્યોગ હોય, રસાયણ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ વગેરેમાં પણ ખૂબ જ વધારે પાણીની જરૂરિયાત હોય છે. વોટરશેડ ડેવલપમેન્ટ, તો એ પણ એક વોટર રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર એ પ્લાનિંગ કરી આપણા માટે પાણીની બચત કરી શકે છે. આફ્ટર ધેટ, રિક્રિએશન્સ, તો મનોરંજનની પણ આપણે વાત કરી શકીએ કે કોઈ પણ દેશની સમૃદ્ધિમાં વિદેશી હુંડિયામણ એ અગત્યનો ભાગ ભજવે છે. પર્યટન ઉદ્યોગ દ્વારા દેશમાં વિદેશી પર્યટકોને આકર્ષીને દેશના વિદેશી હુંડિયામણમાં વધારો કરી શકાય છે. પર્યટન સ્થળોએ નૌકા વિહારની સગવડો દ્વારા પર્યટકોને આકર્ષી શકાય છે. ઉદાહરણ તરીકે આબુનું નખી તળાવ, નખી લેક આપણે જે જાણીએ છીએ એ કહી શકાય. ફિશ એન્ડ વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન, એટલે મત્સ્ય ઉછેર અને વન્ય ઉછેર. તો ભારત દેશને લગભગ 6000 કિમી લાંબો દરિયા કિનારો છે. આ વિશાળ દરિયા કિનારે તેમજ કેટલીક બારેમાસ વહેતી નદીઓમાં મત્સ્ય ઉછેર કરી વિદેશી હુંડિયામણ મેળવી શકાય છે. માછલા ખાવામાં તેમજ દવામાં ઉપયોગી છે. વળી માછલાની નિકાસ પણ થાય છે. જંગલોના વિકાસ દ્વારા વન્યજીવ ઉછેર કરી શકાય છે. પોલ્યુશન એબાટમેન્ટ, એટલે ઘર વપરાશનું ગંદુ પાણી, મળમૂત્ર, ઔદ્યોગિક કચરાનું પાણી વગેરેને આપણે સીધા નદી કે કુદરતી જળ સ્ત્રોતોમાં ન નાખતા તેને યોગ્ય ટ્રીટમેન્ટ આપીને એનો નિકાલ કરવો જોઈએ. શક્ય હોય તો રિસાયકલિંગ દ્વારા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી ફરીથી વપરાશમાં લેવું જોઈએ. ઇન્સેક્ટ કંટ્રોલ, એટલે જે જીવજંતુઓ છે એમના કંટ્રોલ મારફતે પણ આપણે વોટર રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ થકી એમનો વૃદ્ધિદર તેમજ એમના માટે અલગ વ્યવસ્થા કરી શકીએ છીએ. આફ્ટર ધેટ, ડ્રેનેજ, જે હમણાં વાત કરી એ પ્રમાણે કે ગટરના પાણીમાંથી મળમૂત્ર, ઔદ્યોગિક કચરાનું પાણી વગેરેને આપણે સીધા નદીમાં કે કુદરતી જળ સ્ત્રોતોમાં ન નાખતા યોગ્ય ટ્રીટમેન્ટ આપીને એનો નિકાલ કરવો જોઈએ. ઓકે. સેડિમેન્ટ કંટ્રોલ, સેલિનિટી કંટ્રોલ, આર્ટિફિશિયલ પ્રિસિપિટેશન, employment, public work acceleration and new water resources policies. તો આ બધા દ્વારા આપણે અલગ અલગ રીતે એસ્પેક્ટ્સ ઓફ વોટર રિસોર્સ મેનેજમેન્ટ પૂરી પાડી શકીએ છીએ. Now, role of various agencies in WRM. The following experts agencies organization play very crucial role in water resource development. તેમાં ફર્સ્ટ આપણે જોઈશું એગ્રીકલ્ચરિસ્ટ, એટલે ખેતીવાડી ખાતું. તો ડેવલપમેન્ટ ઓફ ડિફરન્ટ એડવાન્સ ઇરિગેશન મેથડ, સિંચાઈની વિવિધ આધુનિક પદ્ધતિઓનો
વિકાસ કરવો. ટુ ઓપ્ટિમાઇઝ ક્રોપ પ્રોડક્શન વિથ મિનિમમ યુઝ ઓફ વોટર, એટલે વનસ્પતિને વધારી શકીએ છે ઓછા પાણીનો વપરાશ કરીને. મિનિમમ વેસ્ટેજ ઓફ વોટર, પાણીનો બગાડ અટકાવીને. અને એડવાઇઝ ક્રોપ રોટેશન, એટલે પાકની ફેરબદલી કરીને. નાઉ સેકન્ડ, જીઓલોજિસ્ટ. સો ગ્રાઉન્ડ વોટર ઇન્વેસ્ટિગેશન, ભૂગર્ભ જળની જાણકારી મેળવવી. સિલેક્શન ઓફ suitable site for dam and foundation of various hydraulic structures, બંધના બાંધકામ માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી અને મજબૂત પાયાના સ્થળની પસંદગી કરવી. સિલેક્શન ઓફ suitable material for construction of foundation of dam, બંધના પાયાના બાંધકામ માટે જરૂરી માલ સામાનની પસંદગી કરવી. નાઉ થર્ડ, meteorologist. સો હવામાન શાસ્ત્રી, તો સ્ટડી ઓફ એટમોસ્ફિયરિક ચેન્જ એન્ડ ગીવ ધ ગાઈડન્સ, વાતાવરણમાં થતા ફેરફારનો અભ્યાસ કરી જરૂરી માર્ગદર્શન આપવું. પ્રિડિક્શન ઓફ રેનફોલ ડ્યુરિંગ અ પર્ટિક્યુલર યર, તો પીવાલાયક પાણી જે છે એના જે તે વર્ષ દરમિયાન ચોમાસામાં કેટલો વરસાદ પડશે તે અંગેની માહિતી આપવી. પ્રિડિક્શન ઓફ ફ્લડ એન્ડ ડ્રાફ્ટ એક્સેટ્રા, દુષ્કાળ અને પૂર વગેરે જેવી બાબતો છે જે અંગેની માહિતી પૂરી પાડવી. નાઉ સાયન્ટિસ્ટ. તો સ્ટડી ધ મોડેલ ઓફ ડેમ, મોડેલ જે આપણે ડેમનું બનાવીએ છીએ એનો અભ્યાસ કરવો. સ્ટડી ઓફ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ ડ્યુ ટુ ધ કન્સ્ટ્રક્શન ઓફ ડેમ, કન્સ્ટ્રક્શન જે આપણે ડેમનું બનાવેલું છે એન્વાયરમેન્ટ ઉપર કેટલી ઇફેક્ટ કરતી હશે એનો અભ્યાસ કરવો. એન્ડ ગીવ સજેશન આફ્ટર મોડેલ સ્ટડી, પૂરેપૂરું સજેશન જે મોડેલ સ્ટડી કર્યા બાદ એ આપવું. નાવ કેમિસ્ટ, રસાયણશાસ્ત્રી, તો કેમિકલ એનાલિસિસ ઓફ વોટર, પાણીનું પૃથ્થકરણ કરવું. ટુ ડિસાઇડ સ્ટાન્ડર્ડ ફોર ડ્રિંકિંગ વોટર, પીવાલાયક પાણીના ધોરણો નક્કી કરવા. ટુ કન્ડક્ટ ટેસ્ટ બિફોર ડિસ્પોઝલ ઓફ વેસ્ટ વોટર, ગંદા પાણીના નિકાલ પહેલા જરૂરી ટેસ્ટ કરાવવા. સ્ટડી એન્ડ ચેક ઓન ઇન્ફ્લુઅન્સ ડિસ્પોઝલ ફ્રોમ ઇન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા પાણીનું પરીક્ષણ કરવું. બાયોલોજિસ્ટ એટલે જીવ વૈજ્ઞાનિક. ટુ સ્ટડી ટાઈપ્સ ઓફ બાયોલોજિકલ ઇમ્પ્યોરિટીઝ ઇન વોટર, પાણીમાં રહેલા જીવાણુઓના પ્રકારનો અભ્યાસ કરવો. ટુ સ્ટડી ઇફેક્ટ ઓફ બાયોલોજિકલ ઇમ્પ્યોરિટીઝ ઓન હ્યુમન હેલ્થ, પાણીના જીવાણુઓની માનવ જીવન ઉપર અસરોનો અભ્યાસ કરવો. ટુ ડેવલપ વોટર પ્યોરિફિકેશન મેથડ, પાણીને જંતુરહિત કરવાની પદ્ધતિઓ વિકસાવી અને એનું માર્ગદર્શન આપવું અને પ્યોરિફિકેશનની મેથડો એ તપાસવી. ઇકોનોમિસ્ટ, અર્થશાસ્ત્રી, તો ટુ સ્ટડી કોસ્ટ બેનિફિટ રેશિયો, વિવિધ પ્રોજેક્ટ માટે નાણાંમાં રોકાણ માટે સામે વળતરની ગણતરી, કોસ્ટ બેનિફિટ રેશિયો એનો અભ્યાસ કરવો. ફાઇન્ડ એલોકેશન ફોર ધ પ્રોજેક્ટ, પ્રોજેક્ટ માટે નાણાંની જોગવાઈ અંગે સૂચન કરવું. ટુ ડિસાઇડ રેટ ઓફ ઇરિગેશન એન્ડ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત અને સિંચાઈના એકમ દીઠ ભાવ નક્કી કરવા. નાવ સોશિયલ વર્કર્સ, સમાજ સેવક, ઇફેક્ટિવ રિપ્રેઝન્ટેશન ઓફ પ્રોબ્લેમ ઓફ પીપલ ટુ ધ ગવર્મેન્ટ, પ્રજાના પ્રશ્નોની અસરકારક રજૂઆત કરવી. એક્સપ્લેન એડવાન્ટેજીસ એન્ડ
disadvantages of project to people. યોજનાના લાભ અને ગેરલાભ એ સામાન્ય જનતાને સમજાવવા. ક્રિએટ અવેરનેસ અબાઉટ ઇમ્પોર્ટન્ટ ઓફ વોટર સોર્સ એમોંગ પીપલ. પ્રજાને પાણીના સ્ત્રોતોનું મહત્વ સમજાવવું. ટુ હેલ્પ ગવર્મેન્ટ ઇન રિહેબિલિટેશન પ્રોગ્રામ. યોજનાના વિકાસમાં આડે આવતા પ્રશ્નો જેવા કે પુનઃવસવાટ વગેરેના ઉકેલ માટે મદદરૂપ થવું. નાવ પોલિટિશિયન્સ, રાજકારણીઓ. ટુ ક્રિએટ સોશિયલ કોન્સેપ્શન ફોર એની વોટર રિસોર્સ પ્રોજેક્ટ. કોઈ યોજના માટે પ્રજામત એ ઊભો કરવો. ટુ ઇમ્પ્લિમેન્ટ વોટર રિસોર્સ પ્રોજેક્ટ એકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ પીપલ. પ્રજાની જરૂરિયાત અનુસાર યોજનાને અમલમાં મૂકવા. ટુ કલેક્ટ ઇન્ટરનેશનલ ફંડ ફોર પ્રોજેક્ટ. એટલે યોજના માટે આંતરરાષ્ટ્રીય ભંડોળ ઊભું કરવું. વોટર ક્વોલિટી કંટ્રોલ ઓથોરિટી. પાણી ગુણવત્તા નિયંત્રણ વિભાગ. ટુ ડિસાઇડ સ્ટાન્ડર્ડ ફોર ડ્રિંકિંગ વોટર. પીવાના પાણીના ધોરણો નક્કી કરવા. ટુ ડિસાઇડ સ્ટાન્ડર્ડ ફોર ડિસ્પોઝલ ઓફ વેસ્ટ વોટર. ગંદા પાણીના નિકાલ માટેના ધોરણો નક્કી કરવા. પ્લાન એન્ડ ડિઝાઇન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ સ્થાપવા અને તેનો અસરકારક ઉપયોગ થાય તે જોવું. જનરલ પબ્લિક. ટુ રિડ્યુસ વેસ્ટેજ ઓફ વોટર. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. ટુ પે વોટર ચાર્જીસ. પાણીના વપરાશ બદલ સરકારશ્રીને વળતર ચૂકવવું. ટુ હેલ્પ ગવર્મેન્ટ in planning and implementation of water resources project. સરકારશ્રીને પાણીના આયોજનમાં આપણે મદદરૂપ થવું. NGOs એટલે બિન સરકારી સંસ્થાઓ જે સમાજ સેવાના રૂપમાં કામ કરે છે. ટુ એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ વોટર ટુ ધ પીપલ. લોકોને પાણીનું મહત્વ સમજાવવું. ટુ ક્રિએટ પબ્લિક અવેરનેસ. લોક જાગૃતિ કેળવવી. ટુ હેલ્પ ગવર્મેન્ટ ઇન પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ વોટર રિસોર્સ પ્રોજેક્ટ. અગાઉ જોયું પ્રમાણે સરકારશ્રીને નવી યોજનાના આયોજનમાં મદદરૂપ થવું, જે આપણે જનરલ પબ્લિક દ્વારા પણ આ મુદ્દો લઈ શકીએ છીએ. ટુ હેલ્પ people during flood and drought. પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતો વખતે માનવીય સહાય કરવી. ઇન્ડસ્ટ્રીઝ. ઔદ્યોગિક ગૃહો જેમાં ડિસ્પોઝલ ઓફ વેસ્ટ વોટર આફ્ટર પ્રોપર ટ્રીટમેન્ટ. ગંદા પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જ છોડવું. ટુ રિડ્યુસ વેસ્ટેજ ઓફ વોટર. પાણીનો બગાડ ન કરવો. ટુ પે વોટર બિલ રેગ્યુલરલી. સરકારશ્રીનું જે આયોજન છે, બિલ છે, એમાં ભરીને મદદ કરવી અને યોગ્ય વળતર આપણે ચૂકવવું. ટુ હેલ્પ ગવર્મેન્ટ ઇન પ્લાનિંગ. સરકારશ્રીને આપણે આગળ કહ્યું પ્રમાણે નાણાકીય મદદ કરવી અને એના જે વપરાશ અંગેનું જે વાત છે આયોજન, એમાં પણ મદદરૂપ થવું. નાવ મિકેનિકલ એન્જિનિયરિંગ. મિકેનિકલ ઇજનેર. તો પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઓફ હાઇડ્રો પાવર પ્લાન્ટ. જળ વિદ્યુત ઉત્પાદન પ્લાન્ટનું પ્લાનિંગ કરવું અને એનું ડિઝાઇનિંગ કરવું. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટનું પ્લાનિંગ કરવું. ડિઝાઇન ઓફ પમ્પિંગ મશીનરીઝ. પાણી ખેંચવા માટેના પંપનું પણ
ડિઝાઇન કરવી. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ ઇજને તો પ્રોડક્શન ઓફ હાઇડ્રો પાવર, જળ વિદ્યુત ઉત્પાદન પ્લાન્ટ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિસિટી, જળ વિદ્યુત જે છે એટલે ઉત્પાદિત વિદ્યુતનું સંચાલન અને એનું વિતરણ કરવું. મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ, એનું મેન્ટેનન્સ કરવું, ઔદ્યોગિક આપણે સંચાલન કરવું. Now, civil engineer, તો પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, જળ સ્ત્રોત સંગ્રાહક બાંધકામોનું પ્લાનિંગ અને એનું ડિઝાઇન કરવું. પ્લાનિંગ, ડિઝાઇનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ કેનાલ નેટવર્ક, કેનાલ નેટવર્કનું પ્લાનિંગ, ડિઝાઇન અને એનું બાંધકામ કરવું. કોઓર્ડિનેશન ઓફ પ્રોજેક્ટ, સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન અને એની જાળવણી કરવી. મેન્ટેનન્સ ઓફ પ્રોજેક્ટ, એટલે જે વાત કરી હમણાં એની સંચાલન અને એની જાળવણી કરવાનું કામ એ સિવિલ એન્જિનિયર કરશે. કોઓર્ડિનેશન ઓફ વેરિયસ એક્સપર્ટ્સ, વિવિધ તજજ્ઞ તથા સંસ્થાઓ વચ્ચે સંકલન કરી તેમનો મહત્તમ ઉપયોગ કરવો. ઈસરો, તો બાય રિમોટ સેન્સિંગ collect information regarding submerged land, water source and site from them. તો અવકાશી ઉપગ્રહોની મદદથી, રિમોટ સેન્સિંગની મદદથી ડૂબમાં જતી જમીન, જળ સ્ત્રોત, બંધુ સ્થળ વગેરેની માહિતી મેળવવી તેમજ તેનું પૃથ્થકરણ કરવું. Thank you very much all of you.